વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે દ્વિસંકરણનો પ્રયોગની ચર્ચા કરી. દ્વિસંકરણનો પ્રયોગ પૂર્ણ કર્યા બાદ તેમાં આપણે સ્વરૂપ પ્રકારની ચર્ચા જોઈ. તો તેમાં 9:3:3:1નો આપણને રેશિયો મળતો હતો. બરાબર છે. હવે એ સ્વરૂપ પ્રકારનો જે રેશિયો આપણને મળ્યો, પ્રમાણ મળ્યું, પરંતુ જનીન પ્રકાર આપણને એમાં દર્શાવ્યું હતું પણ, અને ફરીથી એમાં જે આખું સોલે છોડ આપણને જે સંતતિ મળે છે એ સંતતિના જનીન પ્રકાર વિશેની આપણે આમાં ચર્ચા કરવાની છે. તો એ ચર્ચા કરવા માટે એક નિયમ છે જેનું નામ છે મુક્ત વહેંચણીનો નિયમ. બરાબર છે. તો એ મુક્ત વહેંચણીનો નિયમ શું કહે છે, કઈ રીતે દ્વિસંકરણના પ્રયોગ સાથે કન્સિડર આપણે કરી શકાય. બરાબર છે. તો તેની ચર્ચા આપણે થોડીક અહીંયા કરવાની છે. તો તેની ચર્ચામાં જોઈએ તો કે દ્વિસંકરણનો જે પ્રયોગ છે તેનો સ્વરૂપ પ્રકાર કયો, તો કે સ્વરૂપ પ્રકારમાં એવું હતું ગોળ અને પીળા, ખરબચડા અને પીળા, કયા કયા આપણને મળ્યા હતા તેની ચર્ચા કરીએ છીએ. ત્યારબાદ લીલા તથા ખરબચડા, ભૂલ થઈ રહી છે યાર. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે દ્વિસંકરણના પ્રયોગની વાત કરી. હવે દ્વિસંકરણનો પ્રયોગ પૂર્ણ કર્યા બાદ તો આપણને દ્વિસંકરણના પ્રયોગમાં એક સ્વરૂપ પ્રકાર, તો જે સ્વરૂપ પ્રકાર આપણને મળ્યો હતો તેનું પ્રમાણ કંઈક 9:3:3:1 આપણને મળ્યું હતું. બરાબર છે. તો તેની અંદર જે આપણને 16 સંતતિ મળતી હતી, બરાબર છે, તો તે સંતતિના આપણે જનીન પ્રકાર વિશે ચર્ચા કરવાની છે. તો સર એ જનીન પ્રકાર વિશે ચર્ચા કરવા માટે એક નિયમ આપણે પ્રસ્થાપિત કરીશું જેનું નામ છે મુક્ત વહેંચણીનો નિયમ. મુક્ત વહેંચણીનો નિયમ શું કહે છે તેના વિશેની ચર્ચા જોઈએ હવે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે મુક્ત વહેંચણી છે તે દ્વિસંકરણના પ્રયોગમાંથી જ ક્યાંક આવેલી છે. સમજો, દ્વિસંકરણનો જે પ્રયોગ હતો તેની અંદરથી જ ચર્ચા થયેલી છે. આ સર શું છે આમાં, તો કે આપણે આગળ એ પ્રમાણે જોયું કે એક સંકરણનો જે પ્રયોગ છે, સમજો એક સંકરણનો જે પ્રયોગ છે એ એક સંકરણના પ્રયોગમાં, સમજો એક સંકરણના પ્રયોગની અંદર આપણે જે રીતે વહેંચણી કરી હતી તે આધારિત આપણે બે નિયમ લાયા, પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ. તો આ દ્વિસંકરણનો જે પ્રયોગ થાય છે એ દ્વિસંકરણના પ્રયોગ આધારિત એક નિયમ બને છે જેનું નામ છે મુક્ત વહેંચણીનો નિયમ. તો આપણે તેની ચર્ચા કરીએ. તો દ્વિસંકરણના પ્રયોગમાં વિદ્યાર્થી મિત્રો આપણને સ્વરૂપ પ્રકાર કયા કયા મળ્યા. જે નવી સંતતિ F2 સંતતિ આપણને મળી પિતૃ પેઢીમાંથી F1 પેઢી, F1 પેઢીમાંથી F2 પેઢી આપણને જે મળે છે, બરાબર છે, તો તેમાં આપણને કયા કયા સ્વરૂપ પ્રકાર જોવા મળે છે. તો સ્વરૂપ પ્રકારમાં આપણને સૌથી પહેલાં મળે છે ગોળ અને પીળા, ખરબચડા અને પીળા, ગોળ અને લીલા, છેલ્લે ખરબચડા અને લીલા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આટલી આપણને ખબર છે અહીંયા સુધી. હવે આગળ વધીએ તો તેના જે જનીન પ્રમાણ આપણે સ્વરૂપ પ્રમાણ આપણને મળતું હતું તે કેવું મળતું હતું કે 9:3:3:1 પ્રકારનું કન્સિડર કરી શકાય. બરાબર છે. એ રીતે હવે મેન્ડલે શું કર્યું કે મેન્ડલે આ બધા અભ્યાસ કરવામાં આવ્યા, બરાબર, તેમાં લક્ષણોની જોડમાં આવા કંઈ ઘણા જે પરિણામ હતા તે આપણને પ્રાપ્ત થયા. ઓકે, તો આગળ એની ચર્ચા કરીએ. તો કે જે 9:3:3:1નો રેશિયો છે, બરાબર, એ પ્રમાણને કઈ રીતે, તો કે 3 પીળા, સમજો આ થોડુંક સમજવા જેવું છે, 3 પીળા જેમ 1 લીલાની સાથે બીજી કઈ સંતતિ સાહેબ, તો કે એની જ સાથે 3 ગોળ અને 1 ખરબચડાને સંયોજન શ્રેણીમાં વ્યુત્પન્ન કરી શકાય. સંયોજન શ્રેણીમાં વ્યુત્પન્ન કરી શકાય. સર આ શું કહેવા માંગે છે, તો કે વિદ્યાર્થી મિત્રો આ કશું જ ઘટના નથી. આમાં એક સંકરણ પ્રયોગ વિચારો અને આના માટે એક સંકરણ પ્રયોગ વિચારો. તો એક સંકરણ માટે એક જ, તો શું કે બીજનો રંગ તો પીળા અને લીલા, ફરીથી બીજનો આકાર ગોળ અને ખરબચડા, તો તેના આધારિત આપણને જે પરિસ્થિતિ મળે છે
એ પરિસ્થિતિમાં શું આપણને પરિણામ મળ્યું? તો કે 3:1 3:1 જ આપણને કન્સિડર મળી શકાય. બરાબર. તો આવું આ બધામાં જ આપણે કન્સિડર કરી શકીએ 3:1 3:1 3:1નો રેશિયો. એટલે ઇન શોર્ટ એવું કહેવા માગે છે કે તમે આમાં દ્વિસંકરણના પ્રયોગમાં પણ જે તમે લક્ષણો લીધા છે એ દ્વિસંકરના પ્રયોગમાં લીધેલા લક્ષણોને પણ તમે એક સંકરણના પ્રયોગ સાથે કન્સિડર કરી શકો છો અથવા તમે તેને રજૂ કરી શકો છો. બરાબર છે. હવે મુક્ત વિશ્લેષણની થોડીક ચર્ચા કરીએ. તો કે મુક્ત વિશ્લેષણમાં એવું કે તેમાં જે વ્યુત્પન્નો આપણને મળે, આ વ્યુત્પન્નો, તો હું એ પહેલાં વ્યુત્પન્નની ચર્ચા કરી દઉં, પછી આપણે જે મુક્ત વહેંચણીનો નિયમ છે તેના ઉપર વધીએ. તો મુક્ત વ્યુત્પન્ન જે છે એ વ્યુત્પન્ન આપણને કયા પ્રકારના મળશે? તો તેમાં એવું થશે 3 ગોળ જેમ 1 ખરબચડા. વિદ્યાર્થી મિત્રો, આ બધા પરિણામો એક સંકરણના સમજાવું છું, તમે સમજો, ભૂલમાં ના પડતા. અને એની સાથે 3 પીળા અને 1 લીલાનો જ્યારે ગુણાકાર કરવામાં આવે છે, એક સંકરણનો પ્રયોગ તમે સમજો, તો કે એની સાથે આ જે સંતતિનું જે છે એ સંતતિનું સંકરણ કરાવવામાં આવે છે, તો આપણને કઈ સંતતિ પ્રાપ્ત થાય છે? સમજો, આ ગુણાકાર કર્યો છે મેં. હવે એનાથી સંતતિ આપણને કઈ પ્રાપ્ત થઈ? તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, એનાથી આપણને સંતતિ કંઈક આ પ્રમાણે પ્રાપ્ત થાય. 3 તરી 9, દેટ મીન્સ કે 9 ગોળ અને પીળા. ઓકે છે. ફરીથી કહું છું, આગળ એ સાથે 3 ખરબચડા અને પીળા. તે જ મુજબ 3 જે છે તે ગોળ અને લીલા. અને છેલ્લે એક સંતતિ જે વધે છે, ખરબચડા અને લીલા. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે કંઈક સંતતિ મળી શકે. આ બે સંતતિ દ્વારા જે સંકરણ કરવામાં આવે તો તેનામાંથી આપણને આ સંતતિ મળી શકે છે. આમાં કોઈ કન્ફ્યુઝન થવાની જરૂર નથી. આ બધું જ તમે આગળ મેં તમને દ્વિસંકરણના પ્રયોગમાં દર્શાવેલું છે. થોડાક આગળ વધીશું હવે આપણે જે જનીન પ્રકાર વિશેની ચર્ચા કરવાની છે તેના તરફ. હવે આગળ વધીએ તો તેમાં જે મુક્ત વિશ્લેષણનો પ્રયોગ છે અથવા મુક્ત વહેંચણીનો જે નિયમ છે એ મુક્ત વહેંચણીના નિયમની વ્યાખ્યા પ્રસ્થાપિત કરીશું. તો મુક્ત વહેંચણીના નિયમમાં શું કહે છે સ્ટુડન્ટ્સ? સમજો, મુક્ત વહેંચણીનો નિયમ શું કહે છે? તો કે દ્વિસંકરણનો જે પ્રયોગ થયો, દ્વિસંકરણનો જે પ્રયોગ થયો, બરાબર છે, તેમાં 2 વિરોધાભાસી લક્ષણો ધરાવતા છોડ. સમજો, 2 વિરોધાભાસી લક્ષણો ધરાવતા છોડ વચ્ચે સંકરણ કરાવેલું છે. બરાબર, એ આપણને ખબર છે દ્વિસંકરણના પ્રયોગ આધારિત. અને તેના જે પરિણામો મળ્યા તે પરિણામો આધારિત મેન્ડલે અને જે પરિણામો મળે છે એ પરિણામો આધારિત મેન્ડલે એક નિયમ રજૂ કર્યો. બરાબર છે, જેને આપણે કહેવામાં આવે છે મુક્ત વહેંચણીનો નિયમ. ક્લિયર ધેટ? એક્ઝામમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. નીટમાં પણ ક્યાંક ક્યાંક MCQ આના આધારિત હોય. બરાબર છે. હવે આ નિયમ દર્શાવે છે શું એની ચર્ચા કરીએ. તો કે આ નિયમ જે છે તેવું કહેવા માગે છે કે જ્યારે કોઈ સંકરણમાં લક્ષણોની 2 જોડ લેવામાં આવે છે ત્યારે, સમજો, જ્યારે કોઈ પણ સંકરણ કરવામાં આવે છે ત્યારે સંકરણની 2 જોડ લેવામાં આવે છે ત્યારે કોઈ એક જોડનું, સમજો, કોઈ એક જોડનું બીજી જોડ ઉપર શું પામે? તો કે સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. અથવા એક જોડના જે લક્ષણો ધરાવતા છે તે બીજા જોડના લક્ષણો ધરાવતા ઉપર શું થાય? સ્વતંત્ર રીતે વિભાજન પામે છે, વિશ્લેષણ પામે છે, તેમ પણ આપણે એને કહી શકીએ છીએ. આવું ક્યારે થાય સર? એ સમજીએ.
તો કે જ્યારે દ્વિસંકરણના પ્રયોગમાં આપણને F1 પેઢી મળે છે, તો વિદ્યાર્થી મિત્રો F1 પેઢી આપણને કઈ મળતી હતી? તો કે કેપિટલ R સ્મોલ આર, કેપિટલ Y સ્મોલ વાય. તેની અંદર સમજો અર્ધીકરણ દરમિયાન આ અંદરની બાબત દર્શાવે છે, આંતરિક બાબત. તો કે અર્ધીકરણ દરમિયાન શું છે? તો કે અર્ધીકરણ દરમિયાન તેમાં બે વસ્તુ, એક તો પરાગરજ જે નર તરીકે વર્તે અને બીજું જે છે તે અંડકોષ જે માદા તરીકે વર્તે છે. બરાબર. તો તે કે તે અર્ધીકરણ દરમિયાન જે અંડકોષ અને પરાગરજ છે એના ઉત્પાદન સમયે જ સમજો, તેના ઉત્પાદન સમયે શું થાય છે? તો કે ઉત્પાદન સમયે જનીનના બે જોડના મુક્ત વિશ્લેષણને સમજવા માટે પુનેટ સ્ક્વેર દ્વારા તેને સફળતાપૂર્વક ઉપયોગ કરી શકાય છે. ધેટ મીન્સ કે એવું કહી શકાય કે આની અંદર પરાગરજને અંડકોષનું જે અર્ધીકરણ દરમિયાન જે ઉત્પાદન થયું છે, તો તે ઉત્પાદન આપણે એને F2 સંતતિમાં કઈ રીતે દર્શાવ્યું? તો કે તમને ખબર જ છે, પુનેટ સ્ક્વેર દ્વારા આપણે તેને F2 સંતતિમાં દર્શાવેલું છે. બરાબર છે. તો આ રીતે આપણે એને સફળતાપૂર્વક અભ્યાસ માટે દર્શાવી શકીએ છીએ. ક્લિયર દેટ? આગળ વધીશું. થોડીક ચર્ચા કરું છું જે વહેંચણીનો નિયમ છે, મુક્ત વહેંચણીનો, તેના માટે તમારી સમક્ષ. તો વિદ્યાર્થી મિત્રો એમાં એવું કંઈક થાય છે કે જનીનની એક જોડ આપણે લઈએ, એ જોડને આપણે કેપિટલ R અને સ્મોલ આરના વિશ્લેષણ ઉપર વિચાર કરીએ છીએ. કેપિટલ R અને સ્મોલ આરના વિશ્લેષણ ઉપર આપણે એને વિચાર કરીએ છીએ. બરાબર છે. તો વિશ્લેષણ ઉપર જ્યારે વિચાર કરીએ છીએ તો તેમાંથી શું થાય છે? તો કે 50% જન્યુઓ, સમજો 50% જન્યુઓ જે છે એ જન્યુઓમાં R જનીન હોય છે. ક્લિયર દેટ? સમજી શકો છો કે કેપિટલ R અને સ્મોલ આર એનું વિભાજન થાય તો કે 50% પ્રભાવી અને 50% પ્રચ્છન્નપણું તેમાં જોવા મળે છે જન્યુઓ આધારિત. બરાબર છે. તો તે જે છે એ 50% કેપિટલ R અને સ્મોલ આર હોવાની સાથે સાથે એ જ રીતે એક આ નથી સાહેબ દ્વિસંકરણના પ્રયોગમાં, એની સાથે સાથે આપણને કયું જોવા મળે છે? કેપિટલ Y અને સ્મોલ વાય. તો આની અંદર પણ એવું જ કંઈક હશે કે 50%નો રેશિયો જોવા મળે સાહેબ? તો કે હા, એવું જ કંઈક જોવા મળે કે તેની અંદર 50%નો આપણને રેશિયો જોવા મળશે. બરાબર છે. દેટ મીન્સ એવું કહી શકીએ છીએ કે કેપિટલ Y અને સ્મોલ વાયનું પણ જે વિશ્લેષણ થશે એ વિશ્લેષણ કંઈક મેં આગળ તમને આ દર્શાવ્યું કે કેપિટલ R અને સ્મોલ આર જેવું જ જોવા મળે છે. બરાબર છે. આ એક રીત થિયરી તમને સમજાવતો જઉં છું જોડે જોડે, એટલે તમને વધારે એમાં આઈડિયા આવશે. ક્લિયર? આટલી વાત થઈ. હવે આગળ વાત કરીએ તો કે સર આ તમે વિશ્લેષણની વાત કરી, તો વિદ્યાર્થી મિત્રો હું આમાં તમને એક કન્સિડર બતાવું કેપિટલ R અને સ્મોલ આર માટેની, તે જ રીતે કેપિટલ Y અને સ્મોલ વાય માટેની. બરાબર છે. તો આમાં રેશિયો કેવો મળે? 50%નો રેશિયો મળે છે એઝ ઇટ ઇઝ. આમાં પણ એવું જ વિશ્લેષણ થાય તો તેમાં પણ અર્ધીકરણ દરમિયાન 50%નો જ આપણને તેમાં જન્યુઓનું પ્રમાણ જોવા મળે છે. દેટ મીન્સ આના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે આ જે છે વહેંચણી જે વિશ્લેષણ થાય છે, બરાબર છે, તે કેવું હોય છે? સ્વતંત્ર રહેલું હોય છે. દેટ મીન્સ એવું કહી શકાય કે આનું જે વિશ્લેષણ થાય છે એ વિશ્લેષણ આપણને સ્વતંત્ર રીતે થતું હોય તેવું જોવા મળે છે અથવા સ્વતંત્ર હોય છે. ક્લિયર દેટ? આગળ વધીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે ચર્ચા કરવાની છે તેની જોડે જઈએ છીએ. તેના હજી થોડીક માહિતી તમને દર્શાવી દઉં, પછી આપણે જે જનીન પ્રકાર દર્શાવવાના છે હું તમને દર્શાવું છું જનીન પ્રકાર. હવે એમાં એવું છે કે આ મેં તમને કીધું તો કે R જન્યુઓ ધરાવતા કેટલા છે? 50%. તે જ રીતે Y જન્યુઓ ધરાવતા કેવા? એટલે દેટ મીન્સ કે પ્રભાવીપણું દર્શાવતા 50%, બીજા લક્ષણમાં પ્રભાવીપણું દર્શાવતા પણ 50% છે. એઝ ઇટ ઇઝ પ્રચ્છન્નપણાના પણ 50% છે. એઝ ઇટ ઇઝ પ્રચ્છન્નપણાના પણ 50% છે. દેટ મીન્સ એવું શકાય કે બે લક્ષણોમાં જે પ્રભાવી પ્રચ્છન્નપણું દર્શાવે છે તે 50%નો રેશિયો આપણને જોવા મળે છે. ઓકે. તો આના જનીન પ્રકાર વિદ્યાર્થી મિત્રો કેટલા બની શકે? તો આના જનીન પ્રકાર 1, 2, 3, 4 એના જનીન પ્રકાર જે છે એ જનીન પ્રકાર આપણને કન્સિડરિંગ કરવા જઈએ તો 4 પ્રકારના આપણને જોવા
મળે છે. ક્લિયર દેટ? આગળ વધીએ. હવે એ 4 પ્રકારના જે છે, 4 પ્રકારના છે. તમે જનીન પ્રકાર સાહેબ કીધા તો કે તે 4 પ્રકારમાં કઈ રીતે અલગ પડે જોજો. પહેલાં 4 પ્રકારમાં કઈ રીતે આ જનીન પ્રકાર અલગ પડે છે તો તેમાં 4 પરાગરજ જોવા મળે છે અને 4 અંડકોષ જોવા મળે છે. તે આધારિત જ નવા 4 પ્રકારના જે જનીન પ્રકાર પ્રાપ્ત થાય છે તે આપણે એને સ્વીકારી શકીએ છીએ. ક્લિયર દેટ? આગળ વધીશું. તો આપણને જે 4 પ્રકાર મળ્યા, મેં તમને આગળ સમજાવ્યું હતું કે આપણે પુનેટ સ્ક્વેરમાં જે લાઈન દર્શાવી હતી કે દર્શાવવા માટે પછી તેનું સંયોજન કરીને આપણે જે મેળવ્યા, બરાબર છે. તો એ 4 પ્રકારો અહીંયા તમને દર્શાવું છું. એ આ પ્રકારે 4 પ્રકાર મળે. તો કયા કયા? કેપિટલ આર, કેપિટલ વાય, કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય એન્ડ લાસ્ટ સ્મોલ આર, સ્મોલ વાય. ઓકે. તો આ જે છે એ એક પ્રકારની જે જનીન પ્રકારની જે છે એ સંખ્યા આપણને કહી શકાય, બરાબર છે. દેટ મીન્સ કે એવું કહી શકાય આ 100% જે છે તો 100%માંથી દરેક જે છે એ 25%નું આપણને કન્સિડરિંગ આપે છે. 25%નું કન્સિડરિંગ કહીએ તો કે આ જે છે તો કે 4માંથી 1 ભાગનું આપણને જોવા મળી શકે છે. ક્લિયર દેટ? તો આ સંપૂર્ણ વાર્તા પૂર્ણ થઈ. મુક્ત વિશ્લેષણનો પ્રયોગ તે દેટ મીન્સ એવું કહેવા માગે છે જે પણ જે જનીન દર્શાવે છે એ જનીન અર્ધીકરણની પ્રક્રિયા દરમિયાન 50% જન્યુઓનું શું કરી શકે છે? વિતરણ દર્શાવી શકે છે. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે પુનેટ સ્ક્વેર આપણે દ્વિસંકરણનું દર્શાવ્યું, બરાબર છે. જો તેમાં 16 સ્ક્વેર આપણને પ્રાપ્ત થાય છે, બરાબર છે, હોય તો તેનો સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર કેવી રીતે બની શકે તે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર જ છે કે સ્વરૂપ પ્રકાર કેવો છે એનો. તો સ્વરૂપ પ્રકાર તો મેં ફરીથી આ જે થિયરી સ્ટાર્ટ કરી એના પહેલાં જ મેં તમને દર્શાવ્યું. 9:3:3:1 જોવા મળે છે. પણ હવે આમાં હું દર્શાવતો હવે નથી કે પીળા ગોળ જે છે, પીળા કરચલીયુક્ત એટલે ખરબચડા છે, લીલા ગોળ છે અને લીલા ખરબચડા જોવા મળે છે. ક્લિયર? તો એ લખી દઉં છું એકવાર કે આ જે છે એ પીળા ગોળ જોવા મળશે, આ જે છે તે જોવા મળશે તમને પીળા અને ખરબચડા. તે ઉપરાંત આ જે છે તમને જોવા મળશે લીલા અને ગોળ અને છેલ્લે આ જે તમને જોવા મળે છે એ જોવા મળે છે લીલા અને ખરબચડા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જનીન પ્રકારની વાત કરવાની છે. તો જનીન પ્રકારમાં સમજો, જનીન પ્રકારમાં આપણને કેવી કન્ડિશન મળે છે? તો જનીન પ્રકારમાં જે જનીન પ્રકારનું પ્રમાણ છે એ પ્રમાણ બહુ જ વેરાયટીમાં છે. તો જોઈએ તો કે તેનું જનીન પ્રકાર આના જેટલું ટૂંકું નથી, પરંતુ કેટલું છે? 1:2:1:2:1:2:1. દેટ મીન્સ કે 1 2 3 4 5 6 7 8 9 જેટલી વેરાયટી આપણને એની અંદર જોવા મળે છે. તો સર આ ખબર કઈ રીતે પડે આપણને? તો કે આપણને દ્વિસંકરણનું પુનેટ સ્ક્વેર આવડતું હોય પાક્કું એકદમ કડકડાટ, તો આપણને આ સમજવામાં થોડી પણ ભૂલ થશે નહીં. ઓકે. તેના પહેલાં એક ચર્ચા તમને અહીંયા કરી દઉં કે શું છે આ વસ્તુ. તો કે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જે ચર્ચા કરીશું હવે એમાં સપોઝ એવું આપેલું હોય કે કેપિટલ વાય તો એ કેવા છે? તો કે સમયુગ્મી. ઓકે. કેપિટલ આર હોય તો એ કેવા છે? તો કે સમયુગ્મી. આ લખી દઉં છું તમને પીળા. કેપિટલ આર તો કે સમયુગ્મી ગોળ, બરાબર છે. ત્યારબાદ બીજી કન્ડિશન આવે કેપિટલ વાય સ્મોલ વાય, તો ધેટ મીન્સ કે કેવા છે? વિષમયુગ્મી. એ પણ કેવા? તો કે વિષમયુગ્મી કેવા છે અને વિષમયુગ્મી કેવા છે? પીળા,
પ્રભાવીપણું દર્શાવે છે. તે જ રીતે દર્શાવીએ તો કેપિટલ આર સ્મોલ આર, તો એ પણ કહેવાશે વિષમયુગ્મી. વિષમયુગ્મી કેમ લખ્યું કે તેમાં એક કેપિટલ અને એક સ્મોલ છે એટલે એને વિષમયુગ્મી કહી શકાય. આમાં કેપિટલ વાય છે તેને સમયુગ્મી કહી શકાય છે. તો આ કેવા મળશે તો કે તમને ગોળ મળે છે. એન્ડ ધેન લાસ્ટ સ્મોલ વાય જે છે તો તેને કહેવાશે સમયુગ્મી, કારણ કે બંને જે છે એ સ્મોલમાં આપેલા છે એટલે સમયુગ્મી. સમયુગ્મી કહેવાશે લીલા. અને છેલ્લે સ્મોલ આર ધેટ મીન્સ કે સમયુગ્મી અને તેને ખરબચડા આપણે દર્શાવી શકીશું. ઓકે, તો હવે આના આધારિત તમારે સમજવાનું છે કે તે આપણને કઈ રીતે દર્શાવી શકે. જોઈએ તો તેમાં તમે પુનેટ સ્ક્વેર જોજો. થિયરી જોવો છો તમે ત્યારે પુનેટ સ્ક્વેર જોડે રાખવાનું, અને તેના પરથી ખબર પડે છે કે હવે જે સંતતિ લખીશ તેનું જનીન પ્રમાણ આ જોવા મળશે. એટલે કે હું જે જનીન પ્રમાણ દર્શાવું છું, બરાબર, એ જનીન પ્રમાણમાં આટલા જ મૂલ્યનું અંદર આપણને કન્સિડરિંગ કરેલું હશે. જોઈએ હવે એમાં સૌથી પહેલો જનીન પ્રકાર. હું અહીંયા જનીન પ્રકાર લખીશ અને આના જે સમયુગ્મી પીળા ગોળ છે તેને આપણે ચર્ચા કરીશું અને તેની આપણે અહીંયા સંખ્યા લખીશું. સૌથી પહેલાં જે છે તેનું નામ છે કેપિટલ વાય, કેપિટલ આર, બરાબર છે. તો તેને આપણે શું દર્શાવી શકીશું તો કે કેપિટલ વાય ધેટ મીન્સ કે સમયુગ્મીને પીળા, કેપિટલ આર ધેટ મીન્સ કે સમયુગ્મી ગોળ. તો હવે આ વસ્તુ જોવાની વિદ્યાર્થી મિત્રો કે આવી સંતતિ પુનેટ સ્ક્વેરની અંદર કેટલી જોવા મળે છે. તો તમે જોશો તો તેની અંદર માત્ર ને માત્ર એક જ સંતતિ જોવા મળશે. આગળ વાત કરીએ. કેપિટલ વાય, કેપિટલ આર, સ્મોલ આર, આ બીજી સંતતિ આવી. પુનેટ સ્ક્વેર હોય તો જ એમાં આપણને વધારે પડતી ખબર પડી શકે. તો તેની અંદર સમયુગ્મી કેવા તો કે સમયુગ્મી પીળા જ, પણ આ કેવા છે તો કે વિષમયુગ્મી ગોળ. તેનું પ્રમાણ આપણને કેટલું મળે છે એટલે તમે અહીંથી જોઈ શકો છો. તો તેનું પ્રમાણ આપણને 2 જેટલું અંદર મળે. આગળ ચર્ચા કરીએ. ત્રીજી જે શક્યતા આપણને મળી છે સંતતિની તે જે કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ આર. ઓકે, કહી શકાય આને વિષમયુગ્મી પીળા. બીજું કેપિટલ આર ધેટ મીન્સ કે તેને કહી શકાય સમયુગ્મી ગોળ. તો તેની સંખ્યા પણ આપણને જોવા મળે છે 2. ક્લિયર દેટ વિદ્યાર્થી મિત્રો. આગળ વધીશું ત્રીજી સંતતિ તરફ. ત્રીજી સંતતિ આપણને કંઈક એવી મળે છે કેપિટલ વાય, કેપિટલ આર, સ્મોલ આર. જે સૌથી વધારે સંતતિ આમાં આપણે કન્સિડર કરી શકીશું. તો તેમાં આપણે જોઈએ તેમાં આપણને શું મળે છે તો તેમાં જોઈએ છે તો કે આ જે છે એ શું છે તો કે વિષમયુગ્મી પીળા, વિષમયુગ્મી ગોળ. 2 કન્ડિશન દર્શાવી શકીએ છીએ આપણે, બરાબર. તો તેની સંતતિ આપણને કુલ 4 જેટલી એની અંદર મળી શકે છે. આગળ ચર્ચા જોઈએ પાંચમી સંતતિ. પાંચમી સંતતિમાં વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો કેપિટલ વાય, સ્મોલ આર. તે સંતતિ કેટલી આપણને મળે છે તે જોઈએ તો તેમાં આપણે શું કહી શકીશું કે સમયુગ્મી પીળા અને સમયુગ્મી ખરબચડા. ના આવડે તો અહીંયા ઉપરથી આપણે જોઈ શકીએ છીએ એટલે તમારા માટે લખ્યું છે ખાસ, બરાબર છે. તો તેની સંતતિ આપણને માત્ર એક જ મળે છે. આગળ જોઈએ ત્રીજો પ્રકાર એટલે કે છઠ્ઠા નંબરની સંતતિ કેપિટલ વાય, સ્મોલ આર. ઓકે, તો કે જે કહી શકાય વિષમયુગ્મી પીળા, સમયુગ્મી ખરબચડા, બરાબર. તેની સંતતિ આપણને કેટલી મળે છે તો તેની સંતતિ આપણે જોઈ શકીએ છીએ તો 2 સંતતિ આપણને મળે છે. આગળ વધીશું કઈ સંતતિ હવે તો કે તેમાં જોઈએ તો કે તેમાં આગળની સંતતિ જે છે એને સ્મોલ વાય,
કેપિટલ આર સલા બધી સંતતિ તમે ક્યાંથી લખો છો? તો કે પુનેટ સ્ક્વેર જે આપણે દ્વિસંકરણનો જે પ્રયોગ બતાવ્યો તે દ્વિસંકરણના પ્રયોગની અંદર જ આપણને આ બધી સંતતિ F2 સંતતિ તરીકે પુનેટ સ્ક્વેર દ્વારા આપણને જોવા મળી હતી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો તેની સંતતિની આપણે ચર્ચા કરીએ તો તેમાં જોવા મળે છે આપણને, તો તેમાં બે સંતતિ આપણને મળે છે. તો એ જે કહી શકાય તેને કહી શકાય સમયુગ્મી, પણ કેવી પ્રચ્છન્નપણું દર્શાવે છે, દેટ મીન્સ કે લીલા, અને સમયુગ્મી ગોળ તેને આપણે દર્શાવી શકીએ છીએ. ઓકે, તો તેની આપણને કન્ડિશન કેટલી મળે છે? તો એની માત્ર ને માત્ર એક જ છે. આગળ વધીશું 8મા નંબરની સંતતિ તરફ. કેપિટલ સ્મોલ વાય કેપિટલ આર સ્મોલ આર. ઓકે, દેટ મીન્સ કે આ જે છે એ પ્રચ્છન્ન છે, સમયુગ્મી જેને કહી શકાય લીલા, અને વિષમયુગ્મી જેને કહી શકાય ગોળ, કારણ કે પ્રભાવી પ્રચ્છન્નો ઉપર હાવી થાય છે. તેની સંતતિ આપણે પુનેટ સ્ક્વેરમાં જોઈશું તો તેની સંતતિ આપણને 2 મળે છે. છેલ્લી સંતતિ 9મા નંબરમાં બધું જ જે છે એ સ્મોલમાં સ્મોલ વાય કે સ્મોલ આર બરાબર છે. તો તેને કહી શકીશું આપણે સમયુગ્મી લીલા અને સમયુગ્મી ખરબચડા. તો આટલી જનીન પ્રકારની આપણને વિદ્યાર્થી મિત્રો સંતતિ મળી શકે અને તેનું પ્રમાણ માત્ર ને માત્ર છે 1. હવે વિદ્યાર્થી મિત્રો આ જે જનીન પ્રમાણ છે એ જનીન પ્રમાણનું જ્યારે તમે ટોટલ કરશો તો આપણને ટોટલ સંતતિ એની મળશે 16, જે આપણે પુનેટ સ્ક્વેર દ્વારા દર્શાવેલી છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ જે કન્ડિશન આપણે આગળ આજે જોઈ મુક્ત વહેંચણીનો નિયમ, તો એ મુક્ત વહેંચણીનો નિયમ આપણે આ પ્રમાણે સમજી શકીએ છીએ. સૌ પહેલાં આપણે થોડીક દ્વિસંકરણના પ્રયોગ વિશે ચર્ચા કરી. એ દ્વિસંકરણના પ્રયોગ બાદ જે એના સ્વરૂપ પ્રકાર હતા 9:3:3:1નો રેશિયો, તેનો એક લક્ષણ હોય તો તે એક લક્ષણ કયું લક્ષણ? તો કે બીજનો રંગ, અને બીજું લક્ષણ બીજનો આકાર. તો તેને અલગ અલગ સ્વરૂપમાં એક સંકરણ દ્વારા પણ આપણે દર્શાવી શકાય છે. એ એક સંકરણને ભેગું કરીએ તો આપણને કંઈક આ પ્રમાણેની સંતતિ મળે છે, અલગ અલગ પ્રકારની. બરાબર છે? એવું કહી શકાય કે 9 સંતતિ જે જનીન પ્રકાર છે અલગ અલગ જનીન પ્રકાર ધરાવતી 9 સંતતિ આપણને મળી શકે છે, અને તેનું ટોટલ પ્રમાણ આપણને 16 મળે છે. તો આ આધારિત આપણે કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે જે સ્વરૂપ પ્રકાર જે છે એ સ્વરૂપ પ્રકાર કરતાં જનીન પ્રકાર તદ્દન